રાજકોટમાં થોડા વરસાદમાં જ ખુલી રાજકોટ મનપાની પોલ. મધરાત્રે પડેલા વરસાદી પાણી ભરાયા શહેરમાં. રાજકોટના મોવડી બાયપાસ રોડ પાસે વેગડ ચોકડી પાસે ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા જોવા મળ્યા ટ્રાફિક જામના દ્રશ્યો. વરસાદી પાણી રસ્તા પર ભરાતા રાહદારીઓને કરવો પડ્યો હાલાકીનો સામનો. ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, રાજકોટ. હાલો, હું અનિતાબેન બોલું છું. 7 વાગ્યાથી આ વગર ચોકડીની સમસ્યા છે. વરસાદ તો 2 કલાક થયો છે, પણ માણસો 10 કલાકથી હેરાન થાય છે. રાતના વરસાદનું પાણી હજી ઉતર્યું નથી અને ત્યારથી સવારના 2 કલાકના વરસાદમાં આ પોઝિશન છે. તો તમે ખાલી વિચારો કે વરસાદની તો હજી શરૂઆત થઈ છે. રાજકોટમાં તો પહેલો વરસાદ છે અને આ ચોકડી આજુબાજુના બધા વિસ્તારને અસર કરે છે. કારખાને જતા માણસો, પાપડ જતા માણસો, સ્કૂલે જતા છોકરા, બધા માટે આ ટચ છે થાય છે. જો આ બેન પડી ગયા બિચારા, આમ કેટલા વાહનો બંધ થઈ જાય. આ સારું ન કહેવાય. હવે કોઈ તંત્ર સમજવું જોઈએ ને આ રસ્તો બંધ કરાવે છે એટલે બાકી પાણી ઓછું ન થાય તો પછીની સમસ્યા છે. પણ જે આજે મારા જેવા ઘણા બધા હેરાન થયા એમ કોઈ હેરાન તો ન થાય. આટલું બધું ચા પાણી નાસ્તો ઘરવાળાને તેડવા બોલાવ્યા કે તમે મને લઈ જાવ, અહીંથી હું હાલી શકું એમ નથી.